નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા। આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર। જાફરાબાદ શહેરના પીપળીકાંઠા વિસ્તારમાં મોટી દુર્ઘટના ટળી। માછીમારોના રહેણાંક વિસ્તારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા વિકરાળ બની હતી। બોટમાં નાખવાના ડીઝલ ભરેલા બેરલ હોવાના કારણે મોટો બ્લાસ્ટ થયો। મોટી દુર્ઘટના ટળી, કોઈ જાનહાનિ નહીં, પરંતુ થોડા સમય માટે ભાગદોડ અને અફડાતફડીનો માહોલ જોવા મળ્યો। આગ લાગવાના સમાચારથી લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા। આગ લાગવાની ઘટના બનતા સ્થાનિક પોલીસ, ટાઉન પોલીસ, મરીન પોલીસ સહિત ઘટના સ્થળે દોડી આવી। એક ગેસના બાટલામાંથી બ્લાસ્ટ થયો અને આગ વધુ વકરતા આસપાસના ફાયર વિભાગની ટીમો દોડી આવી। આગ હાલ કંટ્રોલમાં હોવાનું જાણવા મળી રહ્યું છે। સમાચાર ધારાસભ્યને મળતા ધારાસભ્ય હીરા સોલંકી સહિતના આગેવાનો દોડી આવ્યા। જાફરાબાદ શહેરમાં સૌથી મોટી આગની ઘટના હોવા છતાં સ્થાનિક મામલતદાર સહિત તંત્રના અધિકારીઓ આ ઘટનાથી અજાણ। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। જોકે આપને જણાવી દઈએ કે જાફરાબાદ શહેરના નગરપાલિકાના ફાયર ફાઇટર હાલ બંધ છે અને તે શોભાના ગાંઠિયા હોવાનું શહેરમાં ચર્ચાઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। સમાચાર અકબર સૈયદ, કાનાબાર ન્યૂઝ જાફરાબાદ।